સોળે નીંદવા મીણ્યા સીવી દેવને બધાય ને જો એટલી નીંદી હોતે નાખી ચાલુ કરી દીધું. કહેવામાં આવી છે એમાં તેલ કોઈ પણ તેલ વગર રીતના એ શાકભાજી છે શાક છે એ બનાવવું કેમ. વિડીયો મેં લિંક આપી દઈશ, એ વિડીયો અચૂક જોઈ આવજો. 2 કલાકનો છે પણ મસ્ત. નકરા ઢોરા છે આ બાજુ, તો ડુંગરા છે નકરા. જો વૃક્ષો હોત તો કંઈક નજારો જ કંઈક અલગ જ જો આવો હોત. આવી રીતના વૃક્ષો હતા આમાં. અમારા ભાઈ એક ઊભા છે, ક્યાંથી આવા પગી ગયા છે. તો આવા ઢોર રેઢિયર એક નહીં ઘણા બધા છે. મોરલો બેઠો છે, આ મોરલો રોજ અહીંયા જ હોય, થાંભલા ઉપર જ બેઠો હોય. તાર ફિનિક્સિંગના થાંભલા છે ને એમાં થાંભલામાં બેસી જાય રોજ. જો બેઠો, જો બોલ્યો, જો બોલ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો ને. આજે જો 16 મીંડા સીવીણો બધાને જય માતાજી મહાદેવ. 16 નીંદવા મીણ્યા સીવી દેવને બધાય ને જો એટલી નીંદી હોતે નાખી ચાલુ કરી દીધું નીંદવાનું. ને આજ વાતાવરણ તો નથી ને અત્યારે જવાનું છે દેવને મૂકવા નિશાળે. ટાઈમ થઈ ગયો છે તો મૂકીએ બી. તો ફેમિલી પડી ગઈ હાંજ ને આપણે આવી ગયા તળાવે. આખો દી કાંઈ બ્લોગ બનાવ્યો નહીં, આ ચાલુ હતું નીંદવાનું ને નીંદાય એમ નહોતું એટલે પાછા દેવને મૂકવા આવી ગયા. ત્યાં ખોટી થઈ ગયા હતા બપોર લગી. આજ મસ્ત મજાનો એક વિડીયો જોયો સ્પેશિયલી હાર્ટ એટેક માટે. તો મિત્રોને શેર કર્યો છે વોટ્સઅપમાં, જાણકારી લીધા જેવી છે. ખાસ કરીને વાત કહેવામાં આવી છે એમાં તેલ કોઈ પણ તેલ વગર રીતના એ શાકભાજી છે શાક છે એ બનાવવું કેમ. તો ખાસ કરીને જાણકારી લીધા જેવી છે. વિડીયો મેં લિંક આપી દઈશ, એ વિડીયો અચૂક જોઈ આવજો. 2 કલાકનો છે પણ મસ્ત છે. હાર્ટ એટેક માટે સ્પેશિયલી બનાવેલો છે. એ યુટ્યુબર છે, એમને ડૉક્ટરની સાથે વાતચીતનો વિડીયો છે. મસ્ત મજાની જાણકારી આપી છે, તો લિંક આપી દઈશ, જોઈ આવજો. અત્યારે જો પાળે આવી ગયા. અત્યારનો નજારો એક આવો છે, ઝીણા ઝીણા સાંટા ચાલુ છે. વાદળમાં કોઈ ખાસ કાંઈ એવું છે નહીં, પણ શું સાંટા એમને ખર્યા રાખે. ને જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ગ્રીનરી પણ એમ મસ્ત મજાની થઈ ગઈ છે. વૃક્ષો નથી, નકરા ઢોરા છે આ બાજુ, તો ડુંગરા છે નકરા. જો વૃક્ષો હોત તો કંઈક નજારો જ કંઈક અલગ જ જો આવો હોત. આવી રીતના વૃક્ષો હતા આમાં, પણ કાઢી નાખ્યા ઘાસ, માત્ર ઘાસ ઉગાડવા માટે. બહુ ઝાઝા બધા વૃક્ષો કાપી નાખ્યા. ઘણી બધી ખોટે આવી છે વૃક્ષો કપાણા એમાં, પણ શું કરી. ડિપાર્ટમેન્ટ ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ છે ભાઈ, એને ધાર્યું કર્યા રાખે. આપણું તો કાંઈ માને નહીં. બીજું તો આપણે તો શું કરી શકીએ. ઝાઝા બહુ મોટા પાયે વૃક્ષો કપાણા છે, એ મૂળિયામાંથી જ કાઢી નાખ્યા છે. અને ઘાસ વાવ્યું છે. ઘાસ વાઢીને તંગીઓ કરીને બહાર જવા દે કંઈ ગામડામાં બાટે. એ કે એ જીવન જરૂરી વસ્તુ છે ને, પણ જે વૃક્ષો કપાણા ને બહુ મોટી ખોટ છે. અને જ્યાંથી વૃક્ષો કપાણા એથી વરસાદમાં પણ ફેર પડી ગયો. બહુ ઓછો વરસાદ પડે તે પછી. તો એ તો પાછા વૃક્ષો થઈ જશે,
પણ વાર લાગી જશે. જો થાવ હતા મળ્યા છે ઘણા બધા બીજા નવા થઈ ગયા છે પણ હવે પાછા ગીઝ થતાં વાર લાગે. તો અત્યારે તો પાછા ઘરે જ આવી એક્ટિવિટી કરશું, કંઈક કામ હશે તો કરશું ને. બાકી તો આજ વિડીયો નાનો એવો થવાનો કેમ કે આપણી પાસે ટાઈમ જ નહોતો. ટાઈમની બહુ કમી રહેશે, ખાસ કરીને કામ બહુ હમણાં ઝાઝું છે, ભેગું ઝાઝું થઈ ગયું છે. તો વિડીયોમાં ટાઈમ નથી બગાડતા ખોટો, થોડું કામમાં ધ્યાન દઈ દેવી કે બેમાં ધ્યાન દેવું પડે. વિડીયોમાં ધ્યાન દેવું પડે, યુટ્યુબમાં, અને કામમાં ધ્યાન દેવું પડે. તો બધું ભેગું કરવું પડે છે. ક્યારેક કામમાં થોડીક કમી આવવી પડે, ક્યારેક વિડીયોમાં કમી આવવી પડે. એ બધું અરસપરસ એવું કર્યા રાખવું પડે, નકર ભેગું ન થાય. તો હાલો અત્યારે તો જઈ ઘરે ને પછી મળીશું પાછા. તો ફેમિલી ઢોર આવવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે ઘાસ થઈ ગયું જંગલમાં, તો ઢોરે આવવાનું ચાલુ થઈ ગયું. જો અમારા ભાઈ એક ઊભા છે, ક્યાંથી આવા પહોંચી ગયા છે. તો આવા ઢોર રેઢિયાર એક નહીં ઘણા બધા છે. થોડાક આમ હોય, કાંક આમ હોય, આડાવાળા બધી બાજુ છે. તો આવવાના જ છે કેમ કે ઘાસનો ત્યાં ધરવ છે, એને શું સરવાનું મળી જાય, એના દિવસો કાપે ને પાણી ધરવનું મળે એટલે એ તો આવવાના જ છે. અને આજુબાજુ ગામડાવાળા ઉતારી જાય, એ ખાવાનું ને પાણી મળી જ રહે એટલે ઉતારી જાય. એ નકામા ઢોર હોય, અમુક કામના ન થતા એવા મૂકી જાય, અમુક વાસડા છે એવું બધું મૂકી જાય. એ નકામા ઢોર હોય એ બધું ઠલવી જાય. એ બધા એ કરવું જ પડે એમ છે ખેડૂતને ફરજિયાત, કેમ કે બળદ કોઈને રાખવા નથી એટલે તો વધી પડવાના છે. ત્યારે બધાને તો મિની ટ્રેક્ટર આવી ગયા, સનેડા આવી ગયા, અને ઓછામાં હતું તે ઓલા નાના બદુડે આવી ગયા, જે સનેડાથી નાના આવે. તો બળદ કોઈ રાખવા ખુશી જ નથી, અને કોઈ રાખવાનું નથી. એટલે વાસડા વધી પડવાના જ છે, બધી રખડવાના જ છે. તો એ તો વાસડા ખેડૂત પાસે હોય, મોટા થાય એટલે પછી મેકી જવાના ગમે અહીંના ન્યા મૂક્યા હોય, ન્યાના આ મૂક્યા હોય, પરસ્પરસ હાલ્યા રાખે. તો કાંઈ નહીં, હાલો ઘરે જઈએ હવે. ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ, અને બીજા દિવસે આપણે પાછા તળાવે આવી ગયા હોય. અને અત્યારનું જો વાતાવરણ કહેવાય ને તો ઝરફટ ચાલુ થઈ ગયું છે. બીજી બાજુ આવું વાદળછાયું વાતાવરણ છે. ને આપણે ઓથે બેઠા છીએ. આજ ઓથ લેવો પડ્યો કેમ કે ઝરમર ઝીણી ઝરમર ચાલુ જ રહેશે. ને આ બધું જો મોરલો બેઠો છે. આ મોરલો રોજ અહીંયા જ હોય, થાંભલા ઉપર જ બેઠો હોય. તાર ફિનિક્શનના થાંભલા છે ને એમાં થાંભલામાં બેસી જાય રોજ. જો બેઠો, જો બોલ્યો. તો મસ્ત મજાનો મોરલા બેઠો છે ને, મસ્ત મજાનો અવાજ કાઢે છે ને આપણે સાંભળવી છીએ. ને ઓથ જો આવે લાડવાનો છે, અને કહેવાય અડોહાને જા ઓથે બેઠા સુધી. અહીંયા એક પણ ઝીણો સાંટો આવતો નથી, તો અહીંયા મજા આવે. એ જો છે ને બધું લેલું જ છે આમ. તો ફેમિલી આપણે વધારે ટાઈમ નથી બગાડવો, અને આપણે અહીં બ્લોગને પૂરો કરી દઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ, બાય, આવજો, ટાટા.